આ લોકો દિવ્યાંગોને જમાડે છે ને, જમવામાં એમ કે લિમિટ હોય છે, બીજી વાર નથી દેતા. ના કોને પાડી ભાઈ, ના કોને પાડી છે તમને, ના કોને પાડી ઉપરથી કોણ ના પાડે તમને ખાવાના? અને થાળીના પૈસા આપે છે ઉપર સરકાર. અરે તમે એમ કેમ કે નેક્સ્ટમાં તમે મને કેમ એમ ધમકી આપો છો? નેક્સ્ટમાં તમને નહીં રાખી. તમે ગયા વખતે મને એમ કે ડિસ્કોલિફાય અમે તમારી ટીમ કરશું એમને તમે ધમકી દેતા હતા. ખેલ મહાકુંભમાં રમી લ્યો. બિચારા દિવ્યાંગો જમે છે એને કે લિમિટેડ ખાવાનું, અમારો બીજો કોઈ હેન્ડીકેપ के नाम से लूट रहे हो आप लोग. નમસ્કાર દર્શક મિત્રો, રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પણ શું આ જે પૈસા છે એ ખરેખર ખેલાડીઓ સુધી પહોંચે છે? તો આજે અમે વાત કરી રહ્યા છીએ સ્પેશિયલ મહાકુંભની, જ્યાં દિવ્યાંગ ખેલાડીઓના હક પર તરાપ મારવામાં આવી રહી છે તેવું લાગે છે. તો ગૌરાંગભાઈ નામના પ્રતિનિધિ ઉપર ગંભીર આરોપો લાગ્યા છે કે તેઓ ભોજન, પાણી અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓમાં કૌભાંડ કરી રહ્યા છે. એટલું જ નહીં, ખેલાડીઓના ખાતામાં આવતા પૈસા પણ પડાવી લેવામાં આવે છે. તો આજે એમાંના એક ખેલાડી, દિવ્યાંગ ખેલાડી એવા નરસિંહભાઈ આપણી સાથે લાઈવ જોડાયા છે અને આપણે એમને પૂછીએ કે ખરેખર આ હકીકત શું છે. નરસિંહભાઈ, પીટીવી 6 ન્યૂઝમાં તમારું સ્વાગત છે. અને હાલ જે અમને માહિતી મળી છે એમાં ખરેખર શું છે અને કેવી રીતનું છે એ અમને જણાવશો કે તેમાં જે આરોપો તમે કર્યા છે એ ગંભીર છે. 22 તારીખે યોજાયેલા ખેલ મહાકુંભમાં ખરેખર એવી શું પરિસ્થિતિ હતી કે તમારે આવી રીતે વિરોધ કરવો પડ્યો? સાહેબ, પહેલી વાત તો આપણે મુદ્દાની એ કરીએ કે 2097 થી આ ચાલતો આવેલો ખેલ મહાકુંભ છે, બરાબર? આ ખેલ મહાકુંભમાં તમામ જગ્યાએ ને તમામ જિલ્લાએ જે પોતાના જે જિલ્લાના પ્રતિનિધિઓ હોય એ પ્રતિનિધિઓ તમામ ખેલ મહાકુંભમાં કૌભાંડ કરતા આવ્યા છે. અને કૌભાંડમાં વાત એવી હોય છે કે કૌભાંડમાં જે ખેલાડી અહીંથી જે રમતવીરો જે રમવા જાય છે એ ખેલાડીઓ ત્યાં આગળ રમવા જાય છે તો એમના નંબર આવી ગયેલા હોય છે, છતાં પણ એમના એવી નંબર આપતા નથી. અને એમના જે પ્રતિનિધિઓ જે રમાડતા હોય ખેલ મહાકુંભ, એ પ્રતિનિધિઓ પોતાના જે માણસો હોય, અંગત માણસો, એ અંગત માણસોને પોતે નંબર આપી અને આગળ મોકલતા હોય છે. તે એમાંથી પછી જે કમિશન મળતું હોય કમિશન ખાઈ અને આ બધા ભ્રષ્ટાચાર કરવાનો બધા પ્રયત્નો કરતા હોય છે. તમામ જિલ્લામાં આવી રીતના ચાલતું હોય છે. પછી કાલે અમે 22 તારીખના ખેલ મહાકુંભ આપણે ક્રિકેટ સ્પોર્ટ નું ત્યાં આગળ આપણે આયોજન હતું. ત્યાં આપણે પ્રતિનિધિ તરીકે આપણે ગૌરંગભાઈ ત્યાં આગળ આપણે જે જિલ્લા લેવલનું જે ખેલ મહાકુંભ છે એ સંભાળે છે, બરાબર? તો કાલે ત્યાં આગળ અમે ગયા ક્રિકેટ રમવા માટે. તો અહીંથી હું ત્યાં આગળ અમારા ટાઈમે હું તો ત્યાં 8 વાગે પહોંચી ગયો હતો. 8 વાગે હું ત્યાં ટાઈમે પહોંચી ગયો હતો. તો બીજા અમારા ખેલાડીઓ જે હતા એ બધા ત્યાં રૂમની બીજી જગ્યાએ રૂમની વ્યવસ્થા રાખેલી હતી. તો ત્યાંથી લાવવા માટેનું સાધનની સુવિધા એમને આપવાની હોય છે, બરાબર? તો અમારા ખેલાડીઓને એમને લેટ લાયા અને એમને ખેલાડીઓને ગ્રાઉન્ડ ઉપર લેટ લાયા અને અમારી ટીમને ડિસ્કોલિફાય કરી કે તમારા ખેલાડીઓ લેટ આવ્યા છે એમ કરી અને બધું અલગ કર્યું. પછી આરે દર વખતે અને દર વર્ષે આરે અલગ અલગ એમના ઘરના નિયમો બનાવવા છે. જે આપણે સ્પોર્ટ ઓથોરિટીના નિયમ પ્રમાણે આરે કોઈ રમત ઉત્સવ રમાડતા નથી. પોતાનું જે પોતે કહેતા હોય કે ભાઈ મારે બધાના એમના જે અંગત માણસો હોય એમના અંગત માણસોને રાખી અને અંગત માણસોની જોડે ચર્ચા કરીને અંગત પોતાની રીતેના પોતાના નિયમ રાખવા હોય પોતાના નિયમો રાખે. બીજા કોઈનો નિયમો કહેવા જાય તો કોઈનો નિયમોનું સાંભળે નહીં અને પોતાના નિયમો ત્યાં આગળ ચલવે. પોતે કાંઈ કહેવા જાય કોઈ તો કાલે હમણાં અમારે પત્રકાર જોડે પણ એવું થયું. પત્રકાર ત્યાં આગળ ગયો તો જમવા માટે ગયો હતો તો તે વિડીયો ઉતારતો હતો. પત્રકારને ચારે બાજુથી ગૌરંગભાઈના માણસો આવ્યા તો ચારે બાજુથી પત્રકારને ઘેરી લીધો, મારવાનો પણ પ્રયત્ન કર્યો, હાથમાંથી મોબાઈલ પણ ઝૂંટાઈ લીધો. અને જમવા ગયા અમે ત્યાં આગળ જમવા ગયા તો ડીશના અમારે સરકાર એક ડીશે એક વ્યક્તિ દીઠ સરકાર જમવાના પૈસા આપે છે. તો જમવા ગયા તો ગૌરંગભાઈ ત્યાં આગળ ખુદ પોતે આવી અને ત્યાં આગળ જે પીરસતા હતા એમને ના પાડી કે ભાઈ તમે જમવાનું એક જ વખત આપજો બધાને કે. એટલે બધા અમારા દિવ્યાંગ ભાઈઓ હતા એ બધા કે એક વખત કેવી રીતના અમે જમીએ એમ કે એક વખત આપો તો અમારે કેટલી 1-2 રોટલી આવે કે અમે આટલું બધું ના મળે. તમે સરકાર જોડેથી પૈસા લો છો, તમે અમને પૂરતું જમવાનું તો આપો. તો પૂરતું જમવાનું ના આપ્યું. પછી સવારથી કરીને સાંજ સુધીની કોઈ પાણીની વ્યવસ્થા નહીં. ત્યાં શૌચાલય કે ત્યાં આગળ સંડાસ બાથરૂમમાં કોઈ પણ જગ્યાએ બધા વિડીયો અમે ઉતાર્યા હતા અને વિડીયોમાં કોઈ જગ્યાએ કનેક્શનમાં કોઈ નળ કનેક્શનમાં પાણીની સુવિધા જ નથી. એટલે તમારું કહેવું એવું છે કે કોઈ જ
પાણી માટેની વ્યવસ્થા નથી અને જે સરકાર એક થાળી દીઠ 250 કે 300 રૂપિયા આપે છે તો એ પ્રમાણે ખેલાડીઓને પૂરતું જમવાનું નથી મળતું અને આ જ્યાં હાજર બધા ખેલાડીઓ સાથે આવું થયું કે કોઈ અમુક વ્યક્તિગત ગ્રુપ કે એની સાથે આવું થયું છે? આ બધા ખેલાડીઓ જોડે આવું થયું ને બધા ખેલાડીઓ અમારી સાથે છે. બધા ખેલાડીઓ- તમારી સાથે? હા, બધા ખેલાડીઓ છે. અને થોડું અમારે આ પણ મહેશભાઈ છે, એ દિવ્યાંગ છે, એમને પણ એમના જોડે પણ આવું થયેલું છે તો એમને પણ લાઈવ હું લઉં છું. હા, તો મહેશભાઈ આ જે ઘટના છે એમાં આગળ તમે આમાં શું કહેશો કે જે વ્યક્તિ દીઠ થાળીને જે સરકાર આપે છે એ પ્રમાણે ખેલાડીઓને પૂરતું જમવાનું નથી મળતું કે જ્યારે તમે બીજી વાર લેવા ગયા ત્યારે તમારી સાથે શું કઈ રીતનું વર્તન કરવામાં આવ્યું કે તમને શું કહેવામાં આવ્યું? નરસિંહભાઈની વાત બિલકુલ સાચી છે કે આમ દરેક જગ્યાએ કે દરેક જિલ્લાના અલગ અલગ પ્રતિનિધિ કે જે પૂરતી આ રીતે સુવિધા આપતા નથી. એમ કે ઘણા જિલ્લાની અંદર એવું પણ થાય છે કે મેં પોતે જોયેલા છે કે જ્યાં ખેલાડી મિત્રોને એમ કહેવામાં આવે છે કે તમને ઇનામનું જે રકમ હોય એ રકમ આપીને એની અડધી રકમ પરત કરવાની, એ રીતના બધા ખેલાડી ત્યાં લાવવામાં આવે છે. જ્યાં એક જિલ્લાના 300 ખેલાડી થતા નથી ત્યાં મેદાનમાં ખાલી 30 ખેલાડી હાજર હોય છે. એની જગ્યાએ 300-400 ખેલાડી બતાવીને આ રીતે લોકોને જે ઇનામ મળવાના હોય એ ડાયરેક્ટ એમના ફ્રેન્ડ છે એ રીતને કરીને કે 3000 આપવાના હોય તેને 3000 આપીને 1500 પાછા લઈ લેવા, આ રીતે બધા અલગ અલગ રીતના કૌભાંડ કરે છે આમ. અને મારે ખુદની સાથે પણ આવું ઘણી વાર થયેલું. તો તમે હાલ કઈ રમત સાથે સંકળાયેલા છો? એ પણ દિવ્યાંગ છે. આપણે દિવ્યાંગ જ છું, હું પણ 80% દિવ્યાંગ જ છું, ઘસડાઈને ચાલુ છું એમ. ઘણી જગ્યાએ હું ખેલ મહાકુંભમાં રમત રમવા ગયો હોય ત્યાં વ્હીલચેરની પણ સુવિધા નથી હોતી, ઘસડાઈને ત્યાં જવું પડે છે એમ. બરાબર. અને ત્યાં હાલમાં જે રમત માટેની જે ગ્રાઉન્ડની કે જે વ્યવસ્થા હોવી જોઈએ કઈ રીતની હોય છે હાલમાં ત્યાં? વ્યવસ્થા તો આમ હોય જ છે પણ એની અંદર જે કે વિકલાંગ ખેલાડી જે મારા જેવા 80% દિવ્યાંગ છે એને ઘસડાઈને ચાલવું પડે છે, ત્યાં વ્હીલચેરની સુવિધા નથી આપતા. આ રીતે જમવામાં પણ એક જ વખત લેવાનું હોય. કેમ કે રાતે અમે ગયા હતા, આગલા દિવસ રાતે 4 વાગે એમનું રિપોર્ટિંગનો ટાઈમ હતો. અમે રાતના 1 વાગે અમને ત્યાં રહેવાની સુવિધા મળી હતી. અને તમે જેમ કીધું એમ કે તમે જ્યારે કોઈ પત્રકાર અહીંયા વિડીયોને બનાવતા હતા અને પત્રકારને ત્યાં થોડું ગેરવર્તન કરવામાં આવ્યું છે, તો એ વખતે જ્યારે વિડીયોને ઉતારતા હતા તો ગૌરાંગભાઈના વર્તન કેવું હતું? એમની જે વર્તણૂક હતી એ કઈ રીતની હતી વિડીયો જ્યારે બનાવવા પત્રકાર ત્યાં હતા હાજર ત્યારે? એમને ઝડપથી આવીને મોબાઈલ હાથમાંથી ઝૂંટાવી લીધો અને જેમ આમ ધમકી આપવાની કે મારવાની કોશિશ કરતા હોય એ રીતનું એમનું વર્તન હતું એમ. બરાબર છે. તો હવે આમાંથી એટલું જ છે કે તમે સ્પોર્ટ ઓથોરિટીને આના માટે શું કહેવા માંગો છો? આપણે સ્પોર્ટ ઓથોરિટીને એટલું કહેવા માંગીએ છીએ કે આમાં અને પૂરેપૂરી તપાસ કરે. નાના જે જિલ્લા લેવલથી કરી અને રાજ્ય લેવલ સુધી સ્પોર્ટ ઓથોરિટી તમામ તપાસ કરે અને તમામના બધાના ખેલાડીઓના ડોક્યુમેન્ટ ચેક કરે. બધી રીતે કયા ખેલાડીના ખાતા અને ખેલાડી સુધી પૈસા પહોંચે છે નથી પહોંચતા એ તમામ તપાસ કરે સ્પોર્ટ ઓથોરિટી. અને જો આમાં સતત ભ્રષ્ટાચાર ચાલે છે તો એમને આમાં કાળજી રાખવી પડે અને એમાં એમને તપાસ કરવી જોઈએ. આ વસ્તુ સાંભળે તમારી અને તમે અત્યારે PTV 6 ન્યૂઝ સાથે જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમે સાંભળ્યું તેમ ખેલાડીઓ પોતાની શારીરિક મર્યાદાઓ સામે લડીને રાજ્યનું નામ રોશન કરવા માંગે છે, તેમની સાથે જ અન્યાય થઈ રહ્યો છે. સરકારી પરિપત્રો કાગળ ઉપર રહી જાય છે અને ગ્રાઉન્ડ ઉપર પ્રતિનિધિઓની મનમાની ચાલે છે. જો વિડીયો ઉતારનારનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવતો હોય તો સમજવું જ રહ્યું કે દાળમાં કંઈક કાળું છે. તો અમે આશા રાખીએ છીએ કે સ્પોર્ટ ઓથોરિટી અને સરકાર આ બાબતે તપાસ કરે અને તાત્કાલિક પગલાં લે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે. हैंडीकैप के नाम से लूट रहे हो आप लोग, क्या करोगे? 10 साल निकालोगे ना, निकलने के लिए तैयार हूँ, नहीं खेलूंगा खेल महाकुंभ, पर ऐसा ये चीज बुला के यहाँ पे ऐसा नहीं करने का किसी भी प्लेयर के साथ। कैसा कौन करता है भैया? ये करते कमेटी करते हैं। कौन सी कमेटी? और ये कमेटी का नाम दो। यहाँ पे टाइम से बस नहीं आती, बस का कौन आएगा? प्लेयर लेके आएगा बस। आपको वहां से यहाँ लाने का था। 5 ओवर मैच खत्म हो जाता है तुम लोग का। हम लोग आते तो यहाँ पे पता चलता मैच हम लोग हार गए, फिर भी जीत जाते तो डिस्क्वालीफाई। आपको
अरे मेरी बात सुनो सर, जिले में आपको शक है उनको आप सब पे शक है, आप सबका मंगाओ ना, हम लोग बैठे हैं यहाँ पे, चेक करवाओ ना, इनमें से 5 खेल रहे हैं, आप लगाओ मंगाओ, हमको पता है क्योंकि चेक करवा लो। अरे नियम कोई चीज है, हम लोग 10 साल से खेल रहे हैं, कोई दूसरे खेल महाकुंभ में खेलने का कोई जरूरत नहीं है। 500 रुपए लो, 5,000 लो, 1000 लो, આ લોકો દિવ્યાંગોને જમાડે છે ને, જમવામાં એમ કે લિમિટ હોય છે, બીજી વાર નથી દેતા. ભાઈ એ ભઈલા ભાઈ લ્યો કોને નાગવાના પાડી ભાઈ, નાગવાના પાડી છે તમને, નાગવાના પાડી ઉપરથી કોણ ના પાડે તમને ખાવાના, અને થાળીના પૈસા આપે છે ઉપર સરકાર. એટલે એમને બીજી વાર આ લોકો લેવા આવે કે લિમિટેડ છે એટલે એનું કારણ મારે એક નથી ખાવું, અમારે ભગવાન ઘણું દીધું.